ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજનું આપણું આ લેક્ચર એની અંદર મિત્રો આપણે ખાસ કરીને જન્યુ નિર્માણ અને ફલિતાંડ નિર્માણની ચર્ચા કરીશું. મિત્રો આપણે જોયું કે એક સંકરણ પ્રયોગ હોય કે દ્વિસંકરણ પ્રયોગ હોય, બરાબર, કે ત્રિસંકરણ પ્રયોગ હોય, તો પ્રયોગને અંતે મતલબ કેટલા જન્યુનું નિર્માણ થાય, કેટલા ફલિતાંડનું નિર્માણ થાય, મતલબ પિતૃ મતલબ કે બે લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કરવામાં આવ્યો હોય કે ત્રણ લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કરવામાં આવ્યો હોય, તો એ પિતૃ કેટલા જન્યુનું નિર્માણ કરી શકે અને આગળ એ જન્યુ જોડાઈને કેટલા ફલિતાંડ બની શકે, બરાબર, એને લગતા મિત્રો MCQ નીટની અંદર પૂછાતા હોય છે. અને આજે આપણો ટાર્ગેટ એ છે મિત્રો કે ઝડપથી તમે કેવી રીતે જન્યુઓની સંખ્યા કે ફલિતાંડની સંખ્યા, બરાબર, ગણતરી કરી શકો અને તમારો આન્સર તૈયાર કરી શકો, બરાબર. તો આજે આપણે મિત્રો ગેમેટ અને ઝાયગોટ મતલબ કે જન્યુ કેટલા બને છે પિતૃઓ દ્વારા અને ઝાયગોટ મતલબ કે ફલિતાંડ કેટલા બને છે પિતૃ દ્વારા, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચલો, રેડી છો મિત્રો? ઓકે. હવે અહીંયા ધ્યાન આપો મિત્રો. હવે અહીંયા આપણને જુઓ, પહેલું શરૂઆત કરીએ મિત્રો ગેમેટથી કે ભાઈ નંબર ઓફ ગેમેટ્સ, બરાબર, કે તમારે ગેમેટ્સની સંખ્યા જાણવી છે કે ભાઈ કેટલા જન્યુઓ બનવાના છે મિત્રો, બરાબર. તો કે એના માટેનું સૂત્ર શું છે તો કે 2n, બરાબર. સાથે સાથે જો મેં થોડું ગુજરાતીમાં પણ અહીંયા દર્શાવેલું છે કે ભાઈ જન્યુઓની સંખ્યા આપણે જાણવી છે, બરાબર. તો સૂત્ર છે આપણું 2n, બરાબર. હવે n શું છે તો કે નંબર ઓફ હિટ્રોઝાયગસ મતલબ વિષમયુગ્મી જોડની સંખ્યા. શું મિત્રો? વિષમયુગ્મી જોડની સંખ્યા. ચલો, ક્લિયર છે? રેડી? હવે આપણે એક એક ઉદાહરણ લેતા જઈએ અને આપણે સમજતા જઈએ, બરાબર. હવે જો પહેલું મેં એક્ઝામ્પલ લીધું છે, અહીંયા ધ્યાન આપો. અહીંયા મેં તમને પિતૃનું જનીન બંધારણ શું આપ્યું છે? કેપિટલ A, કેપિટલ B, બરાબર. અચ્છા, અહીંયા બે લક્ષણોનું વારસાગમન કરતા બે અલગ અલગ વૈકલ્પિક કારકોની જોડ આપેલી છે ખરા મિત્રો, પણ બંને સમયુગ્મી છે. આપણને શું કીધું? n શું લેવાનું તો કે નંબર ઓફ હિટ્રોઝાયગસ મતલબ વિષમયુગ્મી જોડની સંખ્યા લેવાની છે. અહીંયા કોઈ વિષમયુગ્મી જોડ છે નહીં મિત્રો, જુઓ, બરાબર કે નહીં? બંને સમયુગ્મી છે, કેપિટલ A, કેપિટલ B, એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો તો કે 0, બરાબર. હવે નંબર ઓફ ગેમેટ્સ શોધવા છે, જુઓ મિત્રો, તો કે 2n તો કે 2/0, તો આન્સર શું આવશે મિત્રો? 1, બરાબર. તો એ આન્સર જે 1 આવ્યો મિત્રો, એનો મતલબ તમને અહીંયા કયા જન્યુ બને છે તો કે એક જ જન્યુ બને, કેપિટલ A, કેપિટલ B વાળો, બરાબર. તમે જુઓ અહીંયા આપણે પેલો કેપિટલ T, સ્મોલ t વાળું આગળ એક સંકરણ પ્રયોગ કરી જ ગયા છે મિત્રો. જો એ જ પ્રકારે છે કે ભાઈ કેપિટલ A તો એમાંથી એક જ આગળ જન્યુમાં એક જ કારક દાખલ થશે અને અહીંયાથી પણ એક જ, તો કેપિટલ A અને કેપિટલ B જોડાઈને એક જ પ્રકારનો જન્યુનું નિર્માણ થાય કે જેની અંદર કયા વૈકલ્પિક કારકો છે? એક કેપિટલ A હશે અને એટલે મતલબ કે કયા પ્રકારના અંદર કારકો છે? એક કેપિટલ A અને એક કેપિટલ B જ હશે. ચલો, ક્લિયર છે દરેકને? આવા અલગ અલગ આપણે એક્ઝામ્પલ જોતા જઈએ જેથી તમારું ચિત્ર વધારે સારું ક્લિયર થતું જાય. અહીંયા ધ્યાન આપો મિત્રો. હવે અહીંયા જુઓ, એક બીજું એક્ઝામ્પલ લીધું છે મિત્રો. અહીંયા મેં પિતૃનું જનીન બંધારણ શું આપ્યું છે? કેપિટલ A, કેપિટલ B, મતલબ અહીંયા આપણને વિષમયુગ્મી પેર કેટલી જોવા મળી? 2 જોવા મળી. n ઇઝ ઇક્વલ ટુ 2 થશે. કઈ? એક કેપિટલ A સ્મોલ a અને બીજી કઈ? કેપિટલ B સ્મોલ b. બે વિષમયુગ્મી જોડ થઈ કે નહીં? એટલે આપણે તો n ઇઝ ઇક્વલ ટુ શું તો કે વિષમયુગ્મી જોડ, તો કે n ઇઝ ઇક્વલ ટુ તો કે 2 જોડ છે તો 2 આન્સર મતલબ 2 મળી ગયા. ઓકે. હવે નંબર ઓફ ગેમેટ્સ તો સૂત્ર શું તો કે 2n, બરાબર. હવે n ઇઝ ઇક્વલ ટુ 2 તો સીધી વસ્તુ છે 2/2, તો આન્સર શું મળશે આપણને? 4 મળશે મિત્રો. મતલબ કેટલા જન્યુ બનશે? 4 જન્યુ બનતા જોવા મળે છે. હવે જુઓ, એક સિમ્પલ ભાષામાં મેં તમને આ ટ્રીક પહેલા પણ આપેલી છે. જો કેપિટલ A, સ્મોલ a, બરાબર. હવે તમને એમ થાય કે સર આ તો આપેલી છે, આ રીતે પણ ગણી શકીએ છીએ, પણ મિત્રો નીટ એક્ઝામ પેપરની અંદર તમારી પાસે એટલો સમય નથી હોતો કે આવી રીતે એને કાઉન્ટ કરવા જો. હવે આ તો 2 વિષમયુગ્મી જોડની વાત કરે છે, આગળ 3 વિષમયુગ્મી, 4 વિષમયુગ્મી, 5 વિષમયુગ્મી પેર પણ આપી શકે છે. તો આપણે એ પ્રમાણે એની ઝડપી શું કરતા રહેવું જોઈએ? ગણતરી કરતા આપણને આવડવી જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો 2n સીધું મૂકી દો, બરાબર. હવે અહીંયા જો અમે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ A સાથે કેપિટલ B અને સ્મોલ a અને કેપિટલ
એ સાથે સ્મોલ બી આવી રીતે આપી દો, એ જ વસ્તુ સ્મોલ એ સાથે કેપિટલ બી, અને એ જ વસ્તુ સ્મોલ એ સાથે સ્મોલ બી આપી દો. રેડી? તો શું બને? જો કેપિટલ એ કેપિટલ બી, કેપિટલ એ સ્મોલ બી, સ્મોલ એ કેપિટલ બી અને સ્મોલ એ સ્મોલ બી. તો આવી ગયા મિત્રો 4 ગેમેટ્સ આપણને આ રીતે તૈયાર થતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે? હજુ આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા ત્રિસંકરણ પ્રયોગની વાત છે. એટલે મતલબ કે જે તે પિતૃની અંદર 3 વિષમયુગ્મી કારકો છે, બરાબર? કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી, બરાબર? મતલબ 3 વિષમયુગ્મી જોડ થઈ એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 3 થશે, બરાબર? તો હવે કે નંબર ઓફ ગેમેટ્સ, તો કે 2n. હવે n ઇઝ ઇક્વલ ટુ, તો કે 3 વિષમયુગ્મી જોડ છે, બરાબર? તો કે 2/3. એટલે આન્સર આપણને શું મળે? 8 મળશે. મતલબ આપણને 8 અલગ અલગ જન્યુઓ પ્રકાર પ્રાપ્ત થઈ શકે છે. હવે એને સમજાવવા માટે પાછું મેં તમને એક ટ્રીક આપેલી છે નીચે, કે કેવી રીતે ને કયા 8 બને છે, બરાબર? એટલે એ વસ્તુ બી તમારા માઇન્ડની અંદર વધારે સારી રીતે ક્લિયર થઈ જાય. જો તમારે શું કરવાનું, તો કે એક કેપિટલ એ અને એક સ્મોલ બે ને અલગ પાડી દીધા. હવે કેપિટલ એ ને કેપિટલ બી અને સ્મોલ બી આપી દો. એ જ વસ્તુ સ્મોલ એ ને કેપિટલ બી અને સ્મોલ બી આપી દો. ચલો, ક્લિયર છે? હવે કેપિટલ બી ને કેપિટલ સી અને સ્મોલ સી વહેંચી દો. એ જ રીતે સ્મોલ બી ને કેપિટલ સી સ્મોલ સી વહેંચી દો. ખ્યાલ આવે છે કે નહીં? એ જ રીતે અહીંયા પણ કેપિટલ બી ને કેપિટલ સી સ્મોલ સી આપી દો, અને એ જ રીતે સ્મોલ બી ને કેપિટલ સી અને સ્મોલ સી આપી દો. મિત્રો આ રીતે પણ એક સરળતાથી તમે શોધી શકો, પણ આમાં તમને સમય લાગશે, બરાબર? જ્યારે નીટની અંદર આપણે ઝડપથી એનો આન્સર આપવાનો હોય તો આપણે સીધું જ સૂત્રનો મતલબ 2n વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? હવે જુઓ, તો કે કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી આવી ગયું, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ સી આવી ગયું, બરાબર? કેપિટલ એ સ્મોલ બી કેપિટલ સી આવી ગયું, કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી આવી ગયું. એ જ રીતે સ્મોલ એ કેપિટલ બી કેપિટલ સી આવ્યો, સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી આવ્યો, બરાબર કે નહીં? સ્મોલ એ સ્મોલ બી કેપિટલ સી આવ્યો અને સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી. એટલે કુલ 4 અને 4 કુલ કેટલા મિત્રો? 8 અહીંયા આપણને કહી શકાય કે જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણને પિતૃનો જનીન પ્રકાર શું આપ્યો છે? સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી. એટલે તમે જોઈ શકો છો એક પણ અહીંયા વિષમયુગ્મી પેર નથી મિત્રો, બરાબર કે નહીં? તો સીધી વસ્તુ છે, એક પણ વિષમયુગ્મી પેર નથી, એનો મતલબ n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. રેડી? ઓકે, તો કે નંબર ઓફ ગેમેટ્સ, તો કે 2n, મતલબ કે 2/0 એટલે કે 1, બરાબર કે નહીં? શું આવશે આન્સર? 1. તમે જુઓ કે ભાઈ આમાંથી બંને સ્મોલ એ માંથી એક સ્મોલ એ આવ્યો આગળ જન્યુમાં, કેપિટલ બી માંથી એક કેપિટલ બી આવે, સ્મોલ સી માંથી એક સ્મોલ સી આવે. તો તમારો એક જ જન્યુ પ્રકાર તૈયાર થાય, સ્મોલ એ કેપિટલ બી અને સ્મોલ સી. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ રીતે આપણે 2n, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ વિષમયુગ્મી પેર, બરાબર? તો કોઈ પણ પ્રકારનું તમને આપેલું હોય, એક સંકરણ હોય, ત્રિસંકરણ, ચતુસંકરણ, કે મતલબ કોઈ પણ પ્રકારના તમને પ્રશ્ન પૂછાયો હોય તો 2n દ્વારા તમે સરળતાથી જન્યુઓની શોધ કરી શકો છો. ચલો, ક્લિયર છે દરેકને? રેડી? હવે મિત્રો આપણે ફલિતાંડ મતલબ કે ઝાયગોટની કેવી રીતે, કયા સૂત્રનો ઉપયોગ કરીને એનું સંશોધન થાય છે, મતલબ કે સરળતાથી આન્સર પ્રાપ્ત કરાય છે, એના વિશે હવે આપણે જાણીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઝાયગોટ મતલબ કે ફલિતાંડ વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ એનું પિતૃના જનીન પ્રકારને આધારે આપણે કેવી રીતે સંશોધન કરી શકીએ છીએ, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ એક આપણને આપ્યું છે કે નંબર ઓફ ઝાયગોટ. શું આવ્યું છે? નંબર ઓફ ઝાયગોટ મતલબ કે ફલિતાંડની સંખ્યા. તો કે શું? તો કે ગેમેટ સ્ક્વેર, અથવા તમે એને જન્યુ સ્ક્વેર તરીકે પણ દર્શાવી શકો છો, બરાબર? હવે અને n ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું એ જ મિત્રો, વિષમયુગ્મી જોડની સંખ્યા. n ઇઝ ઇક્વલ ટુ શું મિત્રો? વિષમયુગ્મી જોડની સંખ્યા, બરાબર? હવે જો પહેલું એક એક્ઝામ્પલ આપણને અહીંયા આપ્યું છે કે કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી, બરાબર? ઓકે, હવે તમને આ રીતે પિતૃ આપેલો હોય અને એમ કીધું હોય કે તમે આના ગેમેટ્સ અને ઝાયગોટ મતલબ કે જન્યુ અને ફલિતાંડની સંખ્યા શોધો. તો જો નંબર ઓફ ગેમેટ્સ, તો કે 2n, n ઇઝ ઇક્વલ ટુ વિષમયુગ્મી જોડની સંખ્યા, તો કે 2/2, એટલે આન્સર શું મળશે મિત્રો? 4. હમણાં જ આપણે જોઈ ગયા, બરાબર, કે ભાઈ બે વિષમયુગ્મી જોડ હોય તો એમના કેટલા જન્યુઓ બને? 4 જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે, બરાબર? હવે આપણે ઝાયગોટ શોધવા છે, તો કે નંબર ઓફ ઝાયગોટ, તો શું લખવાનું? કે ગેમેટ સ્ક્વેર. શું સૂત્ર મૂકી શકાય મિત્રો? ગેમેટ સ્ક્વેર,
બરાબર. એનો મતલબ કે ભાઈ ગેમેટ કેટલા હતા બે વિષમયુગ્મી જોડમાં? 4 ગેમેટ હતા, તો કે 4 નો સ્ક્વેર. બરાબર. તો કે કેટલો આન્સર આવશે મિત્રો? તો કે 4 × 4 16 આન્સર આપણને આવતો જોવા મળે છે. અને મિત્રો આ 16 વાળું તો મારે તમને અલગથી ચાર્ટ બનાવીને શીખવાડવાની જરૂર પણ નથી, કારણ કે આપણે મેન્ડલનો દ્વિસંકરણ પ્રયોગ પેલું પીનેટ સ્ક્વેર F2 સંતતિ માટે જોયેલો યાદ કરો. એમાં આ જ હતું મિત્રો, કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y F1 સંતતિમાં 4 જન્યુ બનીને જોડાણ થયું હતું. તો કે 16 પ્રકારના ફલિતાંડ ઝાયગોટનું નિર્માણ થયેલું. બરાબર છે. તો આ રીતે સરળતાથી આપણે ગેમેટ સ્ક્વેર કરીને ફલિતાંડની શોધ કરી શકીએ છીએ. બરાબર. હજુ પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા જુઓ, હવે ત્રિસંકરણ પ્રયોગ છે. કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેપિટલ C સ્મોલ c. બરાબર. તો n = શું મિત્રો? 3. બરાબર. હવે નંબર ઓફ ગેમેટ્સ તો કે 2n, મતલબ 2/3 એટલે 8 ગેમેટ, મતલબ કે 8 જન્યુ પ્રાપ્ત થઈ ગયા મિત્રો. ઓકે. હવે શું કહે છે કે આપણે નંબર ઓફ ઝાયગોટ શોધવું છે, મતલબ ફલિતાંડની સંખ્યા કેટલી પ્રાપ્ત થશે? તો ગેમેટ સ્ક્વેર, મતલબ ગેમેટ કેટલા હતા મિત્રો? 8. તો કે 8/2. બરાબર કે નહીં? બરાબર. 8 × 8 8 × 8 એટલે કેટલા મિત્રો? આપણને કેટલા? 64, મતલબ કે 64 આપણને ફલિતાંડ પ્રાપ્ત થતા જોવા મળે છે. મતલબ તમે કોઈ બી તમને પિતૃ આપી દીધો હોય એનો જનીન પ્રકાર, તો એના ઉપરથી આસાનીથી મિત્રો પહેલા ગેમેટ શોધી શકાય 2n સૂત્ર દ્વારા, અને વિષમયુગ્મી n = વિષમયુગ્મી જોડ દ્વારા, અને પછી ગેમેટનો સ્ક્વેર કરીને તમે આસાનીથી ઝાયગોટ કેટલા પ્રાપ્ત થવાના છે એને સરળતાથી મિત્રો શોધી શકાય છે. ચલો, ક્લિયર છે? અને મિત્રો સરળ છે. જો 8 જન્યુ આ બાજુ, 8 જન્યુ પેલી બાજુ, મતલબ 8 જન્યુ નર તરીકે અને 8 જન્યુ માદા તરીકે, એટલે 8 × 8 એટલે આપણને કેટલા? તો કે 64 ફલિતાંડ સરળતાથી પ્રાપ્ત થતા જોવા મળે છે. બરાબર. હવે અહીંયા મિત્રો એક ઓર પોઈન્ટ પણ અહીંયા જાણવા જેવો છે કે ધારો કે તમને ગેમેટ નથી શોધવા, ડાયરેક્ટ તમને ફલિતાંડ શોધવાની વાત કરી છે, તો એક અન્ય સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. જો અહીંયા મેં દર્શાવેલું છે મિત્રો કે સ્વફલન દ્વારા ઉત્પન્ન થતા યુગ્મનદની સંખ્યા, મતલબ તમારે યુગ્મનદ સીધા જાણવા છે, ગેમેટ્સને ડાયરેક્ટ એક સ્ટેપ આગળ જવું છે, તો એના માટે પણ એક સૂત્ર છે મિત્રો. શું? તો કે 4:n. શું છે મિત્રો? 4:n. હવે જો એના જ ઉદાહરણ અહીંયા ઉલ્લેખ કર્યો છે ઉપર હમણાં હાલ આપણે જોઈએ કે પહેલું એક્ઝામ્પલ, એમાં જુઓ કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેટલા વિષમયુગ્મી જોડ હતી? 2 વિષમયુગ્મી જોડ હતી. તો સીધી વસ્તુ છે 4:n એટલે 4:2. બરાબર. તો 4 × 4 કેટલા આન્સર? 16. 16 આન્સર આવી ગયો મિત્રો. તો સરળતાથી ફલિતાંડ તમે સરળતાથી 4:n સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. એટલે જો બે વસ્તુ ટ્રીક તમારી પાસે થશે. બરાબર. કાં તો તમે ગેમેટ સ્ક્વેર કરો, મતલબ પહેલા તમારે ગેમેટ શોધવા પડશે. બરાબર. અને હા, MCQમાં મોટા ભાગે ગેમેટ્સ બી પૂછતા જ હોય છે કે ભાઈ ગેમેટ શોધો અને એના આધારિત પછી તમે ફલિતાંડની સંખ્યા જણાવો. બરાબર. કે ઝાયગોટની સંખ્યા જણાવો. તો એ તો એક સરળ પદ્ધતિ છે જ. બરાબર છે. પરંતુ જો તમને એમ ડાયરેક્ટ ફલિતાંડ શોધવાનું કે ગેમેટ શોધવાનું નથી કહેતો, તો તમારે સમય બચાવ કરવો તો સીધો જ 4:n નો ઉપયોગ કરી શકો છો. અને પિતૃનો જે જનીન પ્રકાર છે એમાં કેટલા વિષમયુગ્મી પેર છે એના આધારે તમે આ ગણતરી સરળતાથી કરી શકો છો. ખ્યાલ આવે છે? જો હવે ત્રિસંકરણ વાળું જ ઉદાહરણ આપણે પાછું જોઈએ. ઓકે. હવે જો ત્રિસંકરણ છે મિત્રો, કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેપિટલ C સ્મોલ c, મતલબ વિષમયુગ્મી જોડની સંખ્યા કેટલી થઈ? તો કે n = 3. બરાબર. ઓકે. તો કે આપણે 4:n વાળું સૂત્ર અહીંયા ધ્યાન આપવા જો 4:n. બરાબર. તો કે વિષમયુગ્મી n કેટલા છે મિત્રો? 3 છે. તો કે 4 ની કેટલી 3 ઘાત કરી દીધી. બરાબર. તો કે 4 × 4 × 4, તો આન્સર શું આવે મિત્રો? 64. બરાબર. તમે અહીંયા ગેમેટ સ્ક્વેર ખરીદો તો આન્સર બી કેટલો આવે તો મિત્રો 64 જ આવેલો. મતલબ આ બંને ટ્રીક છે, આ બંને પદ્ધતિ છે. બરાબર. તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જ્યારે તમે ગેમેટ શોધી રહ્યા છો તો ગેમેટ સ્ક્વેર કરીને જ ઝાયગોટનો પ્રાપ્તિ કરી લો. મતલબ કે ગેમેટની સંખ્યા શોધી, મતલબ જન્યુની સંખ્યા શોધીને પછી ફલિતાંડની સંખ્યા શોધી લો, એના માટે જન્યુ સ્ક્વેર. બરાબર કે નહીં? ગેમેટ સ્ક્વેર કરીને આન્સર મેળવી લો. પણ ડાયરેક્ટ તમને જો ઝાયગોટ પ્રાપ્ત કરવાનું કીધું હોય, ડાયરેક્ટ ફલિતાંડ પ્રાપ્ત કરવાનું કીધું હોય, તો તમે 4:n વાળા સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ચાલો, ક્લિયર છે દરેકને? હવે આવા મિત્રો બીજા એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ. હવે જુઓ મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે સ્વફલિત ચતુસંકરિત વનસ્પતિ. બરાબર. ચતુસંકરિત એટલે સીધી વસ્તુ છે, અહીંયા 4 અલગ અલગ લક્ષણો માટેના સંકરણને ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર. તો એમાં બનતા જન્યુ અને ફલિતાંડ
ની સંખ્યા આપણે શોધવાની છે બરાબર હવે ચતુસંકૃતિ ધારો કે આપણે લઈ લઈએ કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b કેપિટલ C સ્મોલ c કેપિટલ D સ્મોલ d બરાબર મતલબ n = આપણને કેટલા મળ્યા મિત્રો 4 વિષમયુગ્મી પેર કેટલી વિષમયુગ્મી પેર કેટલી છે મિત્રો 4 છે બરાબર ઓકે હવે જન્યુઓની સંખ્યા તો કે 2n मतलब 2/4 मतलब 2 × 2 × 2 बराबर तो કેટલો આન્સર આવશે મિત્રો 100 मतलब 16 આન્સર આવશે ખ્યાલ આવી ગયો તો આ રીતે સરળતાથી આ સૂત્ર દ્વારા તમે જન્યુની સંખ્યા જાણી શકો છો હવે આગળ ફલિતાની સંખ્યા જાણવી છે મિત્રો ઝાયગોટની સંખ્યા જાણવી છે તો કે જન્યુ સ્ક્વેર તો કેટલા જન્યુ હતા તો કે 16 જન્યુ હતા बराबर तो 16 स्क्वेर मतलब आंसर કેટલો મળશે મિત્રો 16 × 16 એટલે 256 256 અહીંયા આપણને ફલિતાંડ પ્રાપ્ત થતા જોવા મળે છે मतलब ઝાયગોટ આપણને 256 પ્રાપ્ત થાય છે હવે પેલું સૂત્ર જો 4:n વાળું યુઝ કરવું છે મિત્રો તો જો એ પણ છે ફલિતાંડની સંખ્યા શોધવી છે તો કે પેલું સૂત્ર ડાયરેક્ટ જ 4:n બરાબર તો કે 4 કેટલા વિષમયુગ્મી પેર છે જો મિત્રો અહીંયા 4 વિષમયુગ્મી પેર છે તો કે 4:4 બરાબર 4 × 4 × 4 × 4 મલ્ટીપ્લાય કરો મિત્રો આન્સર આવી જશે મિત્રો 256 ખ્યાલ આવી ગયો એટલે ઝાયગોટ શોધવા માટે બે પદ્ધતિ છે કાં તો તમે ગેમેટ મતલબ કે જન્યુનો વર્ગ કરી દો બરાબર બરાબર એટલે કે બે જન્યુ મતલબ બંને પિતૃના જન્યુનો મલ્ટીપ્લાય કરો તો એક તમને ઝાયગોટ સીધો મળી જશે અથવા બીજી એક પદ્ધતિ એ છે મિત્રો કે 4:n વાળી પદ્ધતિ આપણે યુઝ કરવી હોય તો કરી શકીએ છીએ બરાબર જ્યાં n = વિષમયુગ્મી જોડ चलो क्लियर है दरेक ने बराबर हवे एक नवा ज उदाहरण साथे तमने थोड़ी आगळ आवा ज एग्जाम्पल नो एक अभ्यास करावो हवे विद्यार्थी मित्रों अहींया આપણે એક એવું ઉદાહરણ જોઈએ છે કે જેમાં બે પિતૃઓનો ઉલ્લેખ કરેલો છે બરાબર એક પિતૃ એવો છે મિત્રો કે જેનું જનીન બંધારણ વિષમયુગ્મી પેર વાળું છે મતલબ કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b મતલબ બે વિષમયુગ્મી પેર છે અને બીજો એક પિતૃ એવો છે કે જેનું જનીન બંધારણ કેપિટલ A કેપિટલ B સ્મોલ b છે બરાબર હવે એક સીધી વસ્તુ છે કે અહીંયા બંનેમાં જન્યુઓની સંખ્યામાં ફેરફાર થવાનો છે બરાબર હવે એમ કહે છે કે ભાઈ આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે તો કેટલા જન્યુ અને કેટલા ફલિતાંડનું નિર્માણ થતું જોવા મળે છે બરાબર તો એના વિશે અહીંયા આપણે જાણવું છે બરાબર તો જુઓ જન્યુ માટે પહેલા આપણે પહેલું પિતૃ લઈએ કે જેમાં જનીન બંધારણ હતું કેપિટલ A સ્મોલ a કેપિટલ B સ્મોલ b બરાબર એનો મતલબ અહીંયા વિષમયુગ્મી પેર કેટલી છે 2 છે એનો મતલબ n = 2 થશે બરાબર હવે 2:n એટલે કે 2:2 એટલે આપણને ચાર પ્રકારના જન્યુઓ મળે કયા કયા કેપિટલ A AB કેપિટલ A સ્મોલ b સ્મોલ a કેપિટલ B અને સ્મોલ a સ્મોલ b ચલો ક્લિયર છે હવે એ જ વસ્તુ આ પિતૃમાં જોઈએ તો કે એની અંદર મિત્રો જુઓ વિષમયુગ્મી પેર એક જ છે કઈ કેપિટલ B સ્મોલ b વાળી બાકી કેપિટલ A તો સમયુગ્મી છે એટલે અહીંયા વિષમયુગ્મી જે સંખ્યા જે કેટલી છે મિત્રો એક જ છે એટલે n = 1 ઓકે તો કે 2:n એટલે 2:1 એટલે આપણને કેટલા જન્યુઓ મળશે અહીંયા બે જ મળશે કયા કયા તો કે એક કેપિટલ AB વાળું અને એક કેપિટલ A સાથે સ્મોલ b આવે તે બરાબર ઓકે તો કુલ જન્યુ અહીંયા આપણને કેટલા મળ્યા તો એક પિતૃના 4 અને બીજા પિતૃના 2 એટલે આપણે સરવાળો કરીએ તો આપણને જન્યુઓની સંખ્યા કેટલી મિત્રો 6 પ્રાપ્ત થતી જોવા મળે છે હવે વાત કરવી છે મિત્રો આપણે ફલિતાંડની કે ભાઈ ફલિતાંડમાં શું તો મેં તમને પહેલા જ કીધેલું કે બે જે પણ જન્યુઓ છે એમને મલ્ટીપ્લાય કરવાનું એટલે આપણે કહેતા ને ગેમેટ સ્ક્વેર શું કહેતા મિત્રો ગેમેટ સ્ક્વેર બરાબર એટલે બે બંને પિતૃઓના જે જન્યુ છે એનો મલ્ટીપ્લાય કરીએ એટલે એ ગેમેટ સ્ક્વેર કહેતા પરંતુ અહીંયા સ્થિતિ જુઓ મિત્રો અહીંયા એક પિતૃના તો 4 જન્યુ બને છે પણ એક પિતૃના 2 જ જન્યુ બને છે તો અહીંયા તમે જન્યુ સ્ક્વેર કરી શકો નહીં હા બંને પિતૃઓના જન્યુ વચ્ચે મલ્ટીપ્લાય કરી શકાય છે બરાબર ઓકે તો અહીંયા જુઓ મિત્રો એકના જન્યુ કેટલા હતા 4 હતા એક પિતૃના અને એક પિતૃના કેટલા હતા મિત્રો 2 તો કે 4 × 2 તો કેટલો આન્સર આવ્યો 8 આપણને અહીંયા ઝાયગોટ ફલિતાંડ પ્રાપ્ત થતા જોવા મળે છે હવે કેવી રીતે જુઓ તો આ એક પિતૃ હતો જેના બે જન્યુ મળેલા કેપિટલ AB અને કેપિટલ A સ્મોલ b બરાબર કે નહીં અને બીજો પિતૃ હતો એમાં શું હતું મિત્રો એક તો કેપિટલ AB હતો એક કેપિટલ A સ્મોલ b હતો એક સ્મોલ a કેપિટલ B હતો અને એક સ્મોલ a સ્મોલ b હતો બરાબર હવે જોડાણ જુઓ તો કે અહીંયાથી જો આની અંદર શું થયું મિત્રો તો કે કેપિટલ A કેપિટલ B કેપિટલ B આવશે ઓકે હવે આની સાથે
આ જોડાશે મિત્રો, જુઓ તો કે શું બન્યું, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, રેડી. હવે આની સાથે આ જોડાશે, ઓકે, તો કે કેપિટલ એ કેપિટલ બી, ઓકે. હજુ આગળ મિત્રો આ ચોથામાં શું થશે, જુઓ કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી. ચલો ક્લિયર છે. એ જ વસ્તુ અહીંયા પણ જુઓ મિત્રો, આમાં આવશે તો કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, રેડી. એ જ પ્રમાણે અહીંયા જુઓ તો કે કેપિટલ એ સ્મોલ બી, રેડી. હજુ આગળ જોઈએ, અહીંયા જુઓ મિત્રો તો કે કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, રાઈટ. અને હજુ આગળ જઈએ તો આપણને શું મળે છે મિત્રો, જુઓ તો કે કેપિટલ એ સ્મોલ બી. તો કુલ કેટલા, 8 પ્રકારના આપણને અહીંયા ફલિતાંડ પ્રાપ્ત થતા જોવા મળે છે. ચલો ક્લિયર છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે ખાસ કે જે તમે પિતૃ જે આપેલા છે એની અંદર કેટલા સમયુગ્મી પેર છે અને કેટલી વિષમયુગ્મી પેર છે, એના આધારે જ તમને સાચી ગણતરી પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, સૂત્ર પેલું રાઈટ જ છે કે ભાઈ 2n ગેમેટ માટે, બરાબર, અને ઝાયગોટ માટે ગેમેટ સ્ક્વેર અથવા તો 4 મતલબ કે 4:n, બરાબર. આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો, બરાબર. પણ તમારે એ પણ ધ્યાન રાખવું પડે કે પિતૃમાં કેટલી પેર સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, તો તમે સરળતાથી એનો આન્સર આપી શકશો, બરાબર. હજુ એક આવું જ ઉદાહરણ મિત્રો આગળ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક આ લાસ્ટ એક્ઝામ્પલ, બરાબર, જેમાં પણ તમને ઘણા બધા ચિત્રો અહીંયા ક્લિયર થતા જોવા મળશે. જો શું કહે છે કે ભાઈ ત્રિસંક્રમણ પ્રયોગ છે, એમાં એક પિતૃ જેનું જનીન બંધારણ આપણને આપેલું છે કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી. જ્યારે બીજું જે પિતૃ છે એનું જનીન બંધારણ તમે જુઓ, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વિષમયુગ્મી પેર ફક્ત 2 જ છે, જ્યારે અહીંયા વિષમયુગ્મી પેર કેટલી છે મિત્રો, 3 છે. તો જન્યુ તો કે 2:n મતલબ 2:3, તો આપણને કેટલા જન્યુ અહીંયા મળશે, આ પિતૃમાં 8 જન્યુ મળશે. અને આની પદ્ધતિ તો ઓલરેડી આપણે કરી ગયા છીએ, બરાબર. આગળ જ આજના લેક્ચરમાં આપણે આગળ જોઈ ગયા છીએ. બીજો પિતૃ તો કેટલી વિષમયુગ્મી પેર છે મિત્રો, 2 જ છે, તો કે 2:2, તો કેટલા જન્યુ 4 બનશે. હવે તમને એમ થશે સર આમાં કેવી રીતે બનાવાય, આની ટ્રીક શીખવાડો તો એની ટ્રીક આ રીતે છે મિત્રો. જુઓ, બંને કેપિટલ એ છે, તો એક જ કેપિટલ એ મૂકવાનો વસ્તુ છે. હવે એને શું આપી દો, કેપિટલ બી અને સ્મોલ બી આપી દો, કેપિટલ બી ને કેપિટલ સી અને સ્મોલ સી આપી દો. એ જ વસ્તુ સ્મોલ બી ને કેપિટલ સી સ્મોલ સી આપી દો, રેડી. હવે જો કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ સી, કેપિટલ એ સ્મોલ બી કેપિટલ સી કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી, તો કેટલા 4 પ્રકારના જન્યુ બનતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો દરેકને. એટલે આ એક વસ્તુ પણ અહીંયા તમને નવીનતા અહીંયા જોવા મળી. ચલો ક્લિયર છે. હવે કે કુલ જન્યુ કેટલા, તો કે 8 આના અને 4 આના, તો કે 8 ને 4 12 જન્યુ કુલ બનતા જોવા મળે છે, બરાબર. હવે કુલ ફલિતાંડ કેટલા મિત્રો, તો કે બંનેના જે જન્યુ આપણને પ્રાપ્ત થાય એને મલ્ટીપ્લાય કરવાનું. નોર્મલી આપણે જન્યુ સ્ક્વેર કરીએ છીએ, ગેમેટ સ્ક્વેર કરીએ છીએ, પરંતુ એ ગેમેટ સરખા હોય તો બંને પિતૃઓના, અહીંયા તમે જોઈ શકો છો એક પિતૃના ગેમેટ 8 છે ને એક પિતૃના ગેમેટ મિત્રો 4 છે, તો કે 8 × 4, બરાબર. તો આન્સર આપણને શું મળશે મિત્રો, 32. પુનેટ સ્ક્વેરની માફક પણ તમે દર્શાવી શકો છો, સરળતાથી મિત્રો દર્શાવી શકાય. જો તમે 8 છે ને તો 8 ગેમેટ આ રીતે ક્રમમાં દર્શાવી દો એક બાજુ, બરાબર. અને આ જે 4 ગેમેટ છે આ પિતૃના, એ 4 અહીંયા આવી રીતે દર્શાવી દો, રેડી. અને વચ્ચે અહીંયા આપણો આખો એક ચાર્ટ પુનેટ સ્ક્વેર તૈયાર કરીએ તો આપણને 32 ઝાયગોટ એટલે કે ફલિતાંડ પ્રાપ્ત થતા જોવા મળે છે. ચલો ક્લિયર છે. તો મિત્રો આપણે દ્વિસંકરણ, ત્રિસંકરણ કે ચતુસંકરણ કે કોઈ પણ તમને પેર આપેલી હોય પિતૃઓની, મતલબ કે જનીન પ્રકાર આપેલો હોય, તો એ સમયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય, અથવા તો એક જ જનીન પ્રકારમાં સમયુગ્મી અને વિષમયુગ્મી મિશ્ર હોય, તો આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને મિત્રો સરળતાથી તમે એના ગેમેટ્સ મતલબ કે જન્યુ અને ઝાયગોટ મતલબ કે ફલિતાંડની સરળતાથી શોધ કરી શકો છો, બરાબર છે. આશા રાખું કે આ વિડીયો દરમિયાન મતલબ કે આ લેક્ચર દરમિયાન તમને આ ગેમેટ્સ કે ઝાયગોટના જે શોધવાની આખું ચિત્ર તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ગુડ ડે.